હાલો મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ એક બોરડીની કલમ વાળવા. તો આપણે એક મનપસંદ જે બોર હતા એની એક આપણે લાકડી લઈ લીધી, લીલી લાકડી લેવાની છે. તો એને આપણે એવી રીતે વસમાંથી કટ મારી કાઢીએ અને એનું આપણે સાલ જુદી કરી નાખવાની છે. તો આપણે ચાકુની મદદથી એની સાલ જુદી કરી નાખવાની છે. શેઢે કે ઘેરે કે તમારે ગમેના બોરડી વાળવી હોય તો એને આપણે આવી રીતે આખી બોરડીને કાપી નાખવાની છે અને એની એક જાડી ડાળ આપણે પસંદ કરી લેવાની છે. જાડી એટલે આપણે આંગળીની હિસાબથી એવડી ડાળ પસંદ કરીને એને આવી રીતે કટ મારી દેવાનો છે. આપણે જે બોરડી વાળવા જઈ રહ્યા છીએ એવી રીતે એને કટ મારી દેવાનો અને કાંટાનો ભાગ હોય ને નાથી જ આપણે કટ મારવાનો છે. તો એને સરખી રીતે આપણે આવી રીતે એને કાપી એને આપણે જે સાઇલ છે ને એના હિસાબથી એની પ્રમાણે કાપી લેવાની છે. તો એને આપણે સાઇલ મૂકી કાઢીએ, જે બોરડી આપણે વાળવા જઈ રહ્યા છીએ એની સાઇલ મૂકી કાઢીએ અને એને આવી રીતે પ્લાસ્ટિકનું ઝબલું આપણે વીંટી દેવાનું છે, જેથી કરીને બહારની હવા એમાં અંદર જાય નહીં તો આપણી સાઇલ ચોંટી જાય. તો આવી રીતે મેં આ ઝબલું આપણે બાંધી દેવાનું છે. આપણે જે બોરડી પસંદ કરી હોય, ગયા વર્ષે બોર સારા થયા હોય, કોઈ સડો ન આવ્યો હોય બોરમાં, તો એવી રીતે આપણે બોરડીને પસંદ કરી કાઢીએ અને એક એનું આપણે એમ થાય કે આપણે આ જ બોરડી વાળવી છે. તો એને આપણે આ ડાળખી લઈ લીધેલી છે. તો એને આવી રીતે આપણે એની સાઇલ ચોંટાડી કાઢીને બોરડીની કલમમાં કોઈ બીજું ન હોય, આવી રીતે એનો કાંટો આવે એને કાંટો જ આપણે ચોંટાડવાનો, એની ખાલી સાલ ચોંટાડવાની, સાંભળી ચોંટાડવાની આવે છે. તો એવી રીતે આપણે એના સરખી રીતે કટ કરીએ અને આવી રીતે પ્લાસ્ટિકનું ઝબલું વાળી દઈએ ઉપર. જો મેં આગળની હોત અને મેં 4-5 દી પહેલાં હોતન બોરડી વાળેલી છે, એના તો ગરજાય ફૂટી ગયા છે અટાણે. તો આવી રીતે આપણે સરખી રીતે કલમ વાળી લેશું. જોવો આપણે આ બાંધી કાઢીને એકદમ રેડી કરી નાખીએ. હવે આને આપણે અઠવાડિયા પછી જોવા આવવાનું છે. અઠવાડિયા પછી જોવા આવશું ને એટલે આપણી બોરડીનો ગરજો એકદમ નીકળી અને મસ્ત થઈ ગયો છે. હું તમને 15 દી પહેલાં જે બોરડી વાળેલી છે ને એ બતાવવા જઈ રહ્યો છું. જોવો એના ગરજા સારી રીતે નીકળી ગયા છે અને આપણી બોરડી એકદમ સારી રીતે ફૂટી ગઈ છે. હવે આને કશું નહીં કરવાનું. હવે એને એની રીતે અને જે તમારે જે બોરડી વાળેલી છે એના ગરજા કોઈ નીચેથી ફૂટે તો એને આપણે કાપી નાખવાના છે. આપણે જે ખાતરીબંધ જે વાવેલી છે ને એ આ આપણી હું તમને 7 જમણ પછી બતાવું છું. આ આપણી બોરડી જે વાળેલી છે, આપણે વિડીયો બનાવેલો છે, એ બોરડી આ છે. જોવો એનો સરખી રીતે ગરજો નીકળી ગયો છે, જો તમે જોઈ શકો છો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા મિત્ર સુધી પહોંચાડજો અને આવા વિડીયા જોવા માટે આપણા પેજને ફોલો કરી લેજો, કારણ કે આવા અવારનવાર વિડીયા કોઈ કલમોના છે ગમે એના છે તમારી સુધી પહોંચતા રહે. મસ્ત આપણો ગરજો નીકળી ગયો છે. તો હવે આને આપણે 15 દી પછી આને જોવા આવીશું કે આને આપણે નીચેના ગરજા જે બોરડી છે એના ગરજા જે ફૂટેલા છે ને એ આપણે કાઢી નાખવાના છે. એ આપણે કાઢી નાખવાનો, એક જ ગરજો આપણો વાળેલો છે ને એ રવા દેવાનો છે. તો મળીએ બીજા વિડીયોમાં.